નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. અંતે અતિક્રમણ હટ્યું છે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય મેગા ડિમોલેશન. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કથિત બાંગ્લાદેશીઓના ઘર ઉપર આ મોટી કાર્યવાહી થઈ. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે પંકાયેલો હતો, જ્યાં મેગા ડિમોલેશન હાથ ધરાયું. લલ્લા બિહારના સામ્રાજ્યનો અંત આવ્યો છે. બીજી તરફ આ ડિમોલેશન અટકાવવા સ્થાનિકોએ પણ હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો. જોકે રોક માટેની અરજીને કોર્ટે ફગાવી અને ડિમોલેશનને લીલી ઝંડી આપી કોર્ટે. તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસ કમિશનર ઓફિસ ખાતે બેઠક યોજી ત્યાં હાજરી આપી કંટ્રોલ રૂમમાંથી સમીક્ષા કરી હતી. આ તમામ મુદ્દાઓને લઈને આજે વાત કરીશું સીધો સંવાદમાં. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે. પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સાથે મલાલભાઈ ચૌહાણ, ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર છે, અને મુકેશભાઈ ઓઝા, રાજકીય વિશ્લેષક છે. આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં. સૌપ્રથમ પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. એ કહેવું પડે અંતે ચંડોળાના કિનારે બુલડોઝર, કેમ કે આટલા વર્ષો કહી શકાય કે વીતી ગયા. આપનું પણ અનુભવ છે, આપે પણ એ જોયું હશે આટલા વર્ષોથી ક્યાંક શું ઘટનાક્રમ રહ્યો છે. એક તરફ એએમસીની કાર્યવાહીને લઈને જોઈએ અને બીજી તરફ ક્યાંક આટલા સમય બાદ, એટલે કે અંતે આખરે આ બુલડોઝર સ્ટ્રાઇક કરી છે તંત્રએ. કઈ રીતે જુઓ છો આપ? ગુંજ બુલડોઝરની આગળ અંત્ય શબ્દ એટલે જ લગાડવામાં આવ્યો છે કે વર્ષો પછી પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશને આ દિશામાં એક નક્કર કામગીરી કરી છે. બાકી તો અહીંયા આ જે દબાણો છે એ વર્ષોથી લોકો જાણતા હતા, પરંતુ આજે સારું થયું, દૂર આયે દુરસ્ત આયે. આજે પોલીસની બહુ જ મોટા પ્રમાણમાં ત્યાં હાજરી હતી, અધિકારીઓ હતા, કર્મચારી લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં હાજરી હતી. કોર્પોરેશનના 7 ઝોનના ટીડીઓ એસ્ટેટ ખાતાના અધિકારીઓ કર્મચારીઓ હતા. 50 જેસીબી હતા, 50 ટ્રક હતા, 50 જુદી જુદી ટુકડીઓ હતી, 20 જેટલા વિડીયોગ્રાફરો હતા. અને આજે સાંજ સુધીમાં 2000 ઝૂંપડાઓ ત્યાંથી હટાવી અને લગભગ 1 લાખ ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ કોર્પોરેશનની પ્રેસ નોટનો 1 લાખ ચોરસ મીટર એ આંકડો છે. હવે આ જે દબાણો છે એ વર્ષોથી ત્યાં હતા, અને આજે એક સારી વાત એ થઈ કે 18 જેટલા ત્યાંના જે નાગરિકો તો હાઈકોર્ટમાં પણ ગયા હતા, અને હાઈકોર્ટમાં એમણે એવું કહ્યું કે અમને નોટિસ નથી આપવામાં આવી, અમને ઘરની સામે કોઈ પુનર્વસનની સુવિધા નથી આપવામાં આવી, અને જે વિદેશ ફોરેન ટ્રિબ્યુનલ છે એ નક્કી કરે, પણ એને બદલે કોર્પોરેશન નક્કી કરી રહ્યું છે. એટલે ઘણી બધી દલીલો એ લોકોએ કરી હતી, પણ સરકાર તરફે પણ દલીલો ભારપૂર્વક થઈ હતી કે એક તો જાણે આમાંથી ઘણા બધા જે તમે અત્યારે ગુનો કહી શકો ને, નિવૃત્ત આઈપીએસ અધિકારી આપણી સાથે બેઠા છે એટલે ગુનાની વ્યાખ્યા વધુ સારી રીતે કરી શકે. પણ ગુનો કોને, એ તમામ વસ્તુઓ ત્યાં થતી હતી. અંબાલાલભાઈ, ત્યાં ડ્રગ્સના પેડલર પણ હતા, પછી આતંકવાદીઓ સાથે સંકળાયેલા લોકો પણ હતા, અલ કાયદા સાથે સંકળાયેલા 4 લોકો પકડાયા હતા, અને બાંગ્લાદેશનું જે જમાત ઉલ છે એ આ લોકોના સંપર્ક કરવાની તૈયારીમાં હતું. ત્યાં પ્રોસ્ટિટ્યુશન પણ ચાલતું હતું. જે તમે ગુનો કહી શકો તમામ વસ્તુઓ ત્યાં થતી જ હતી. આ બધી વસ્તુ એ ત્યાં કહેવામાં આવી. મની લોન્ડરિંગના પણ કેસો બનેલા છે, ખોટા કાગળો બનાવવા, ફોલ્સ ડોક્યુમેન્ટ બનાવવા, એ પણ ત્યાં પકડાયેલું છે. તમે જુઓ કે મોટા ભાગના પાસે અત્યારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, અને લગભગ 590 જેટલા પાસે તો પાસપોર્ટ છે. આ બધા જ ડોક્યુમેન્ટ છે ને, એમાંના બધા જ ફોલ્સ ડોક્યુમેન્ટ છે. હવે તમે વિચાર કરો કે આ જે ડોક્યુમેન્ટ છે તૈયાર કઈ રીતે થયા. જો એ ખોટા છે તો એમની પાસે
થી માહિતી લેવી જોઈએ કે તમને કોણે તૈયાર કરીને આપ્યા અને એના છેડા સુધી પહોંચવું જોઈએ. અને જો એ સાચા છે તો કયા અધિકારી અમને પૈસા લઈને કાઢી આપવામાં મદદ કરી ત્યાં સુધી પહોંચવું જોઈએ. પરંતુ અત્યારે તંત્ર છે બધું અધૂરું છોડી દેવા માટે ટેવાયેલું છે. હું નથી માનતો કે આ બાબતમાં આગળ વધે, બાકી આગળ વધવું જોઈએ એ એક બહુ જ મોટું લોજિક છે. હવે જે ચંડોલા તળાવ છે એ 1200 હેક્ટરમાં ફેલાયેલું તળાવ છે. એમાં 2 તળાવ છે, બડા તળાવ ઓર છોટા તળાવ. મોગલના વખતમાં આ તળાવ છે એ ઊભું કરવામાં આવેલું, એટલે એનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે. મહાત્મા ગાંધીજીએ દાંડી યાત્રા કરી ત્યારે એના કિનારે એક પીપળાનું વૃક્ષ હતું, એના નીચે આરામ કરવા રોકાયેલા હતા. એટલે ઐતિહાસિક તળાવ છે. પરંતુ ચારે બાજુથી એના પર જે દબાણો થયા એ દબાણોમાં જે છોટા તળાવ છે એ તો આખું દબાણથી ગ્રસ્ત થઈ ગયું હતું, અને જે બડા તળાવ કહે છે એને આખો જે કિનારો છે એના પર ઝૂંપડા થઈ ગયા હતા. અને ત્યાં ઝૂંપડાઓ કરી આપનારા એજન્ટો હતા, ત્યાં એના ખોટા કાગળો લાવી આપનારા એજન્ટો હતા, ખોટી રીતે વીજ જોડાણ આપવાના એજન્ટો હતા. એમાં એક લલ્લા બિહારીનું નામ આવ્યું છે. એણે તો ત્યાં ફાર્મ હાઉસ કરી કાઢ્યું છે. કેટલું ત્યાં કમાયો હશે વિચાર કરો કે એક ઝૂંપડું તૈયાર કરીને આપવાના ચોક્કસ રકમ 5 થી 7 લાખ, ખાલી જમીન આપી દેવી હોય ઝૂંપડું કરવા માટેની તો એનાથી ઓછા, ભાડે આપવું હોય તો મહિને 11,000 રૂપિયા જેવું ભાડું. આવું બધું ત્યાં ચાલતું હતું. નાની નાની ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ હતી. એટલે આ કેટલું અંધેર ચાલ્યું છે અત્યાર સુધી એનો આ નમૂનો છે કે સુપ્રીમ કોર્ટે કહેલું છે કે વોટર બોડીના કિનારે ગેરકાયદે દબાણો કે બાંધકામો ના થવા દેવા, છતાંય થયા છે. સારું છે કે હવે હટાવવાનું આજે સૂઝ્યું છે અને હટાવ્યા છે. હટાવ્યા પછી આપણે એ અપેક્ષા રાખીએ કે ફરી ત્યાં હતા એવા ને એવા ઝૂંપડાઓ અને હતા ને એવા ને એવી વસાહત ના થઈ જાય અને સાચા અર્થમાં આ જે સૌથી મોટું તળાવ છે એનો વિકાસ થાય. અંબાલાલભાઈ, આપનો મત જાણવો છે. સૌથી મોટું આ મેગા ડિમોલેશનની કાર્યવાહી થઈ, ખૂબ જ સારું છે, પરંતુ એ પ્રશ્ન પણ આપણે કાયદાકીય દ્રષ્ટિએ પણ ક્યાંક જોવા જઈએ. આટલી મોટી સંખ્યામાં 800થી વધારે એવા બાંગ્લાદેશોની ધરપકડ થઈ, હજુ પણ તેમના દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી એવી ચાલી રહી છે. આ બધું કેમ, કઈ રીતે આ શક્ય થઈ રહ્યું હતું? આટલા સમયથી આ રીતે ચાલી રહ્યું હતું, શું કહેશો? આટલા સમય સુધી ચાલ્યું એ જ એક મોટો પ્રશ્ન છે. કારણ કે એ સરકારની મિલીભગત સિવાય, સરકારની એટલે જે કર્મચારીઓ જે તે સંડોવાયેલા છે એ બધા, એ સિવાય આ બધું થઈ શકે નહીં. અને જ્યારે બધાના પાસપોર્ટ સુધી બની ગયા છે, આધાર કાર્ડ ને રેશન કાર્ડ કદાચ હશે, એ રેશન કાર્ડ વિશે કંઈ જાણવાનું મળ્યું નથી, પણ બીજા જે પાન કાર્ડ છે, આ બધા પ્રકારના એ દસ્તાવેજો પણ એમણે બનાવી લીધા છે અને એ માટેના એજન્ટો પણ છે. અને જે તે પ્રફુલ્લભાઈએ કહ્યું કે લલ્લા વિહારીનો રીતસર ત્યાં ફાર્મ હાઉસ છે અને એનો ઘણો બધો વિકાસ થઈ ગયો આ દિવસોમાં. એટલે અને બધી જ જાતના ધંધામાં એ સંડોવાયેલા છે. એ જ રીતે કોઈ એક પઠાણ મહેબૂબ ખાન નામ છે બનતા સુધી, એનું પણ એ જ પ્રકારનું ત્યાં કામકાજ છે. અને બધા હવે એક વસ્તુ રહે છે સાહેબ, આ જે લલ્લા બિહારી છે ઓરિજિનલી અજમેરનો પઠાણ જ છે, અને આપ જે નામ કહ્યું ને એ કદાચ એનો પુત્ર છે. આનું નામ લલ્લુભાઈ પઠાણ છે અને એના દીકરાનું મોહમ્મદ પઠાણ કેવું છે. અચ્છા. તો એ જે કોઈ આ હોય, અને મારું માનવું છે ત્યાં સુધી અમુક માઇનોરિટી કોમ્યુનિટીઝના જે લોકો મોટે ભાગે રહેતા હતા. આપણે મુંબઈમાં જે રીતે હમણાં ધારાવી આખું એ સાફ કર્યું અને અદાણી સાહેબને વિકાસ માટે આપ્યું છે, મને લાગે છે આ પણ આ જ રીતે કાં તો અદાણી સાહેબ, અંબાણી સાહેબ અથવા એવા કોઈ બીજા બિલ્ડરો જે કોઈ મોટા હશે એમને આપી દેવામાં આવશે. પણ ગેરકાયદેસર જે વસ્તુ છે એ ગેરકાયદેસર છે જ. પ્રશ્ન એ ઊભો થાય છે કે દાખલા તરીકે બાંગ્લાદેશ છે એ બહુ ભારતની ઈસ્ટમાં છે અને આપણે ગુજરાત એ ભારતની વેસ્ટમાં છે. હવે ત્યાંથી અહીંયા સુધી એમને લઈ આવવા એટલે બધું વ્યવસ્થિત આખું ગોઠવાઈ ગયું હોય તો જ એ બધું શક્ય બને. અને ઓવર ધ યર્સ, કારણ કે શરૂઆતમાં 2, 4, 5 કોઈ આવ્યા હશે,
પછી પાછા કોઈએ બીજો સર્વે કર્યો હશે, એમાંથી કોઈને લાગ્યું હશે કે આ તો બહુ એક સારી કમાણીવાળો ધંધો છે, બધાને અહીંયા લઈ આવો. અને અમદાવાદ જેવું મોટું શહેર છે અને એમાં બંગાળીઓ જ્યાં જ્યાં ઘૂસ્યા છે, અથવા જે કોઈ પણ આપણા ઇવન થર્ડ વર્લ્ડના કન્ટ્રીઝમાંથી આપણા માણસો ત્યાં જે ગયેલા અમેરિકામાં, હમણાં એમને હાથકડીના હાથ એ બધું બાંધીને પાછા મોકલ્યા છે. એટલે એ દરેક જણ પોતપોતાના ધંધાની તકની એની માટે જાય છે, કારણ કે પોતાના ગામમાં શહેરમાં એને પોતાને જે રીતે ઈચ્છતા હોય છે એવો ધંધો પાણી મળતા નથી. અને આ એક ગરીબ દેશોમાં, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં આ એક મોટો પ્રોબ્લેમ છે જ. અને લગભગ દરેક સિટીમાં છે. ગામડાઓમાં તો આજકાલ કોઈ ધંધા પણ રહ્યા નથી, ખેતી પણ આજકાલ એટલી બધી એ રહી નથી, એમને પણ જોઈતા દામ મળતા નથી પોતાના પાકોના. અને વધતા જે કોઈ પર્યાવરણ આ તે બગડતું જાય છે એના કારણે પાકનું પણ ઓછું થાય છે, એનું એ વધતું નથી. કારખાના, ફેક્ટરીઓ એ પણ એમનું મજૂરોનું મોટે ભાગે શોષણ જ કરતા હોય છે. એમને જે પેમેન્ટ આપે છે ઘણી વખત તો નથી પણ આપતા, અને 2-3 મહિના પછી એ બધું થાય છે. એટલે એ બધા કારણો ભેગા થઈને જ આ ઝૂંપડપટ્ટીઓ મોટી મોટી બનતી જાય છે. અને આટલા વર્ષો સુધી આ ચાલતું રહ્યું એ જ એની સાબિતી છે. અને બીજી વાત એ છે કે સરકારે મોડે પણ જાગી અને એક ઇફેક્ટિવ પગલું લીધું, એ એક ખરેખર પ્રશંસાને પાત્ર છે. અંબાલાલભાઈ, આજે એક સારું ચિહ્ન એ છે કે 18 જણા જે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ના કહી દીધી, બરાબર છે, એ બહુ જ સારું ચિહ્ન છે કે જેને કારણે આ થઈ શક્યું. નહીં તો જો સ્ટે આપ્યો તો અટકી ગયું હોત. ચોક્કસ. મુકેશભાઈ, આપનો મત જાણવો છે. કઈ રીતે જોઈ રહ્યા છો પહેલાં તો આપ આ ડિમોલ્યુશનની કામગીરીને? આટલા વખત બાદ આ પ્રકારની કાર્યવાહી શું અટકી જશે અહીંયા? કાર્યવાહીને કઈ રીતે જુઓ છો? પહેલા તો અભિનંદન આપીશ શરદ સિંઘલ સાહેબને, કારણ કે આ ઐતિહાસિક તળાવ, આશા ભીલ આશાવલ તરીકે ઓળખાતું આ ચંડોળા તળાવ, જે ઉદ્દેશ્ય માટે બનાવવામાં આવ્યું હતું, ખેતી માટે અને ઉદ્યોગો માટે બનાવેલું તળાવ, અને એને એ ભૂલાઈ ગયું. અને 50 વર્ષથી સતત રહેતા બાંગ્લાદેશીઓ, પાકિસ્તાનીઓનું આ એક સ્લીપર કેન્દ્ર, જેને સ્લીપર સેલ કહી શકાય, એનું આ જે સ્થાન હતું એને આપણે આતંકી સ્થાન કહીએ તો પણ કંઈ ખોટું નહીં. અને અહીંયાથી ઘણા બધા આતંકીઓ પેદા થયા છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેના સીધા સંપર્કો રહ્યા છે. આપણે 2022માં પણ જોયું કે અહીંયાથી 4 આતંકવાદીઓ પકડાયા હતા. અને જે પ્રકારે ત્યાં જે ગોરખ ધંધા થાય છે, જે ગોરખ ધંધાઓનું આ સ્થાન છે, ત્યાં જે ખોટા એવા ઘણા ધંધા થઈ રહ્યા છે અને તેને હટાવવાની જરૂર હતી. પરંતુ મારો પ્રશ્ન એ છે કે શું તમને આ 27 જણાના જીવ ગયા પછી આખા દેશની અંદર તમને બાંગ્લાદેશીઓ શોધવાનું મળ્યું, તમને પાકિસ્તાનીઓ શોધવાનું મળ્યું? ચલો, એના લીધે લઈને તમને જાગૃત થયા અને અત્યારે તમે કરી રહ્યા છો. અને અત્યારે જયારે તમે આ કાર્યવાહી કરી રહ્યા છો ત્યારે વિપક્ષના મુસ્લિમ નેતાઓ પણ આવીને એમ કહે છે કે ભાઈ બાંગ્લાદેશીઓને અને પાકિસ્તાનીઓને પોતાના ઘરે મોકલી દેવા જોઈએ. તો ગુનેગારોને આટલા સમય સુધી સાચવ્યા ત્યાં સુધી સરકારને ખબર નથી, પોલીસ માહિતી વિભાગને ખબર નથી કેટલા હપ્તાઓ આવતા હશે, કેટલી અંદર ચોરી ચમારી થતી હશે. અને જે પ્રમાણે ત્યાં મહેલ બંધાઈ ગયા, જે પ્રમાણે ત્યાં ફાર્મ હાઉસ બંધાઈ ગયા, જે પ્રમાણે ફાર્મ હાઉસમાં રહેતો લલ્લુ બિહારી, જે લલ્લા બિહારી કહેવાય છે, એનું પોતાનું સામ્રાજ્ય ત્યાં બનાવી દીધું. 10-10, 15-15 હજાર રૂપિયામાં લોકોના ભાડા લેતો તો, નકલી વીજ કનેક્શન આપીને વીજ બિલ વાળા અધિકારીઓ પણ ત્યાં ન જઈ શકે. એટલે બેફામ ચોરીનું એક કેન્દ્ર, આતંકનું એક કેન્દ્ર, એવી જગ્યાને જ્યારે આજે એક સવારે 7 વાગ્યાથી કાર્યવાહી શરૂ કરીને જે આખું જમીનદોસ્ત કરી નાખ્યું છે, ખરેખર શરદ સિંઘલ સાહેબને અભિનંદન આપવા જોઈએ. સરકારની કામગીરીને પણ આપણે વખાણવા જોઈએ. પરંતુ જે બાંગ્લાદેશીઓ, જે પાકિસ્તાનીઓ કે જે તમને આ પકડાયા છે, જે આપણા દેશના નથી, એમના દેશમાં પરત મોકલવા માટેની પણ વિધિ 2 થી 3 મહિના લાંબી છે. અને એક વ્યક્તિ ઉપર 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવતો હોય છે. તો આપણે ગુનેગારોને સાચવ્યા, ગુનેગારોને પ્રાણ પોષ્યા, ગુનેગારોને ખવડાવ્યું, રોજીરોટી આપી, અને ફરી પાછા એમના ધંધા તો ખોટા જ. હવે એમના આધાર કાર્ડ નકલી, બધું જ નકલી, ડોક્યુમેન્ટ નકલી, અને હવે એમને આપણે બાંગ્લાદેશ મોકલવાનો ખર્ચ કેટલો લાંબો.
મને એ નથી સમજાતું કે અમેરિકાની અંદર ગેરકાયદેસર વસેલા લોકોને 4 દિવસમાં હથકડી પહેરાવીને વિમાન મારફતે મોકલી અપાયા. તો ભારત સરકારને, ગુજરાત સરકારને આટલો 2-3 મહિના સમય કેવી રીતે લાગી શકે કે પાકિસ્તાન મોકલવા માટે, જેનું ભારતમાં સ્થાન જ નથી, જે ભારતીય જ નથી, એવા લોકોને તો તત્કાલપણે બોર્ડર પર મૂકીને બોર્ડર ઉપર છોડી દેવા જોઈએ, જ્યારે સાબિત થઈ ચુક્યું છે કે આ ભારતીય નથી. તો આવા ચંડોળા તળાવ જેવા સ્થાનો અમદાવાદની અંદર બીજા પણ ઘણી જગ્યાએ છે. મને ખ્યાલ છે કે 2002માં જયારે પાટિયા કાંડ થયું હતું, ત્યારે એ પાટિયા કાંડમાં જયારે ત્યાંની અંદર પોલીસ અને પબ્લિક ગઈ, ત્યારે ખબર પડ્યું કે અહીંયા તો કેટલું ગેરકાયદેસર કામ, કેટલા ગોરખ ધંધા, દારૂના અડ્ડાઓ, દેહ વિક્રયના ધંધા, અને બેફામ ત્યાં જે લોકોએ બાંધકામ ને ચોરી ચમારી કરતી હતી, એવા અમદાવાદમાં 4 થી 5 જગ્યાએ એવી જગ્યાઓ છે. તમને સરખેજના પણ અમુક જગ્યાઓમાં જોવા મળશે. આ પાટિયા એસઆરપી ક્વાર્ટર્સની પાછળ પણ જગ્યા મળશે. બાપુનગરમાં પણ અમુક જગ્યાઓ એવી છે કે જે આખો ને આખો એરિયા, એક કોઈ માણસ, સામાન્ય માણસ અંદર જતા પણ ગભરાય એવી જગ્યાઓ ઉપર આટલું બધું ગેરકાયદેસર બાંધકામ થાય, ત્યાં ક્યારે બુલડોઝર ફરશે? કેમ કે ત્યાં ક્યારે દસ્તાવેજ કાર્યવાહી નકલી, આ તો ગેરકાયદેસર સીધા વીજ કનેક્શન જોડાણ, પકડાય છે ને તમે બે વેપારનો ચંડોળા ધંધો તળાવ ઉપર થાય, નશાનો વેપલો કાર્યવાહી થાય કરો ત્યાં છો. આ પ્રકારનું કાર્યવાહી યોગ્ય આટલા છે, સમયથી ચાલતું હોય. સ્વીકારવી હવે જોઈએ. ઝડપાઈ ગયું છે, અને એનું પરત મોકલવાની વાત છે. બે મુદ્દાઓ એડ કરીને બોલું છું, બંને મુદ્દાઓને લઈને આપનું શું મત છે? કાયદાકીય પ્રક્રિયા પણ શું રહેતી હોય છે પરત મોકલવાની, તેમને ડિપોર્ટ કરવાની? પરત મોકલવાની ડિપોર્ટ કરવાની પહેલાં આપણે કોર્ટમાંથી પરમિશન લેવી પડે, અને જે તે સરકારને પણ એને જાણ કરવી પડે કે અમે આ રીતે ડિપોર્ટ કરવાના છીએ. અને પછી એ સરકાર પોતાની રીતે હોય એમના કે છે એ સ્વીકારે તો ઠીક છે, નહીં તો પછી આપણે જો યાદ કરીએ તો 1971નું જે યુદ્ધ થયું એનું મુખ્ય કારણ પણ એ જ હતું. લગભગ 90 લાખ જેટલા ગેરકાયદેસર બંગાળીઓ, અને ખાસ કરીને એમાં જે શરણાર્થીઓ આવેલા એમાં ખાસ કરીને હિન્દુઓની મેજોરિટી હતી. અને એમના માટે ઇન્દિરાજીનો શરૂઆતનો પ્લાન એવો હતો કે બાંગ્લાદેશનો અમુક ભાગ જીતી અને એમાં ત્યાં એમને વસાવી દેવા. કારણ કે પેલા કોઈ પણ દેશ છે આટલા બધા માણસો એક સાથે આવે તે જનરલી સ્વીકારે નહીં. ગણ્યા ગાંઠ્યા હોય છે, ઠીક છે, 5-10 હજાર તો એ જુદી વાત છે, પણ એ, અને બાંગ્લાદેશની તો આમે આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી, અને એ કદાચ કારણ કે એમને પણ ત્યાં કોઈ રજિસ્ટર કે એવા કોઈ પુરાવા નહીં હોય કે જે આ લોકો એમને ત્યાંના જ નાગરિકો છે, એટલે એ લોકો પણ એમને સ્વીકારે કે નહીં એ પણ એક પ્રશ્ન જ રહે છે. એટલે એમને માટે કાં તો સરહદ ઉપર એમને છોડી દેવા જોઈએ, કારણ કે આમાં હવે હ્યુમન રાઇટ્સ અને એ બધા પ્રશ્નો પણ ઊભા થાય છે, અને ઇન્ટરનેશનલ એટલે કોર્ટ એટલે યુનો પણ આમાં ઇન્ટરવ્યૂ થશે એવું મારું માનવું છે. અને જે અત્યારે આમાં ખાલી થાય છે એમાં એક મારું સૂચન છે કે અત્યારે હિન્દુઓ બાંગ્લાદેશમાં બહુ ભયના વથાર નીચે જીવી રહ્યા છે, અને એમને પણ ત્યાં બધી જ રીતે સહન કરવું પડે છે. એમાં અપહરણ થાય છે સ્ત્રીઓના, એના મિલકતો આપણા જે હિન્દુઓ છે એમની લૂંટાઈ રહી છે. એ લોકોને લાવીને અહીંયા જેટલા ગુજરાતમાં ફાળવવા હોય એટલા ફાળવી અને અહીંયા ચંડોળા તળાવ જ્યાં ખાલી થાય ત્યાં બીજી વ્યવસ્થિત કોલોનીઓ આ તે બનાવી અને એમને ત્યાં વસાવવા જોઈએ. દેટ વિલ બી વેરી એપ્રિશિએબલ ઇન્સ્ટીડ ઓફ ગિવિંગ ધેમ ટુ જે બીજા કોઈ લેન્ડલોર્ડ કે એવા મોટા માણસોને આપ્યા કરતા. મુકેશભાઈ, આપને શું લાગે, કાર્યવાહી થઈ પરંતુ જે કોઈ પણ એવા ધંધા ચાલતા હતા આ અટકી જશે? ગેરકાયદેસર દબાણ હતું, ક્યાંક એક ઉદાહરણ દાખલારૂપ કાર્યવાહી પણ છે. પાટલા કેટલાક આપણે વર્ષોથી જોઈએ છે, ડિમોલેશન કાર્યવાહી થાય છે જ્યાં જ્યાં ગેરકાયદેસર એવા દબાણો થયા હોય. આ સૌથી મોટું એક આ કાર્યવાહી કરી છે બુલડોઝર સ્ટ્રાઇક. શું આ અટકી જશે? ક્યાંક દાખલારૂપ કાર્યવાહી છે, ગણો છો આપ? હા, ચોક્કસ. બુલડોઝર સ્ટ્રાઇક નો શ્રેય તો આપણા યુપીના વડાપ્રધાન યોગી સાહેબને આપવો જ જોઈએ, કારણ કે એમણે જેવા ગુનેગારો પકડાયા હતા એનું પહેલું જ કામ એ હતું કે ગુનેગારોને ઘર તોડી નાખો, એનું રહેવાનું સ્થાન ભૂલાવી દો, એટલે એમને ખ્યાલ આવે કે આપણે ગુનો કરીએ છીએ એની અસર કેટલી થાય. એ જ પ્રમાણે જે ગુજરાતની અંદર જયારે તમને ચંડોળા તળાવની અંદર 250-300 તમને બાંગ્લાદેશી પકડાય છે, 150 વ્યક્તિઓના તો કાયદેસર તમને બાંગ્લાદેશી સાબિત થઈ ગયા છે, 250 જણની પૂછપરછ થઈ રહી છે, આતંકવાદી કનેક્શન પકડાઈ રહ્યા છે, જ્યાં એક જ કમ્યુનિટી અને જે પણ વિસ્તાર ત્યાંથી આવેલી, બહારથી આવી રોહિંગ્યા પણ તમને મળશે, બાંગ્લાદેશી પણ મળશે, પાકિસ્તાની પણ મળશે, અને જે ગેરકાયદેસર છે કે જે બીજા
નાઇજીરિયાના અને જે બધા જે ડ્રગ્સના ધંધા કરવા વાળા એ બધાનું સ્થાન કયું, સેફ સ્થાન કયું? તો સેફ સ્થાન હોય છે આવી ઝુંપડપટ્ટી, કે ત્યાં કોઈ પોલીસ જતી નથી. પોલીસ જાય તો એ ફાયદા માટે જતી હોય છે, બાકી ત્યાં કોઈ અટકાવવા જતી નથી. કારણ કે ત્યાં લોકો જયારે 50-100 માણસનું ઝુંડ ભેગું થઈ જાય એટલે ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. આવું વાતાવરણ જયારે ત્યાં બની ગયું હોય ને ત્યારે આ પ્રક્રિયા કરવી જ જોઈએ, ડિમોલાઇઝેશનની પ્રક્રિયા થવી જ જોઈએ, બુલડોઝર ફરવું જ જોઈએ. હવે માનવ અધિકાર ને આ પંચ ને આ બધી વાત બરાબર, પણ શું એ ગુનેગારો માટે લાગુ પડે? એ ગુનેગારો માટે લાગુ ન પડે. હા, માનવ અધિકાર કોને લાગુ પડે? કે માનવ અધિકાર કે સામાન્ય માણસ થી કોઈ માનવ અધિકાર ગુનેગારોને પણ લાગુ પડે છે. જેલમાં પણ તમે એના પર ટોર્ચર નહીં કરી શકો. પણ સાહેબ, વર્ષો સુધી ગોરખ ધંધા ચલાવનારા, હા, એ બધું છે. એના માટે સજા છે ને, સજા છે. કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ. અહીંયા આપણે આતંકવાદી પેલા કસાબને પણ અહીંયા આપણે છેક એને વકીલ સુધા પૂરો પાડેલો પોતાનું ત્યાં કોર્ટમાં ડિફેન્સ કરવા માટે. એટલે માનવતા એ મુખ્ય વસ્તુ છે. માત્ર એને ગુનો કર્યો છે એટલે એને મારી નાખો, પાડી નાખો, એનું ઘર તોડી નાખો, એ ના ચાલે. એ જંગલનો કાયદો છે. આતંકવાદીઓ ના ઘર સાફ થયા ને, તમે એનકાઉન્ટરમાં સામ સામે લડાઈ ઝપાઝપી થતી હોય ત્યારે એનકાઉન્ટર થાય એ જુદી વાત છે. પણ એક વખતે વન્સ હી સરેન્ડર્સ, એક તમારા તમે એને ઓવરપાવર કરી દીધો પછી ઇટ વર્ક્સ. આપણા ભારતમાં આપણા નરેન્દ્ર મોદી જ્યારે પણ પ્રદેશોમાં જાય છે ત્યારે સૌથી પહેલા એ જ કહે છે કે ભારતમાં લોકશાહી છે, ભારતમાં કાયદાનું શાસન છે. આપણે મુકેશભાઈને સાંભળી લઈએ. મુકેશભાઈ. હાજી જી મુકેશભાઈ, જણાવો. એ જ કેવું છે, કાયદાની પ્રક્રિયા, કાયદાનું કામ કરવું જોઈએ. યસ, પરંતુ જ્યારે એ ચોક્કસ છે કે તમને ખ્યાલ છે કે ગેરકાયદેસર વસાહતમાં રહે છે, બાંગ્લાદેશી છે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે, ત્યાંથી આપણે 2022માં મેં અગાઉ પણ કીધું કે ત્યાંથી 4 આતંકવાદીઓ પણ પકડાયેલા છે. આ સોજીબ મિયા, આકાશ ખાન, મુન્ના ખાન, અબ્દુલ લતીફ, આ બધાઓ ગોરખધંધા અને આતંકવાદીઓના કનેક્શનમાં પકડાયેલા છે. તો પછી એના માટે કઈ રાહ જોવાની? એમના માટે તો શાના માટે બિરયાની ખવડાવવાની? એ સરકારે બંધ કરી દેવું જોઈએ. કોના માટે? સરકાર નથી, એવા લોકો માટે. જી મુકેશભાઈ, ભારતીયો માટે. પ્રફુલભાઈ, આપનું શું માનવું છે? કેમ કે રહેવાનો સાહેબ, હવે ભારત. જી મુકેશભાઈ, આપને અટકાવવા માંગુ છું. પ્રફુલભાઈ, આપને શું લાગે છે? દાખલારૂપ કાર્યવાહીથી બુલડોઝર સ્ટ્રાઇક ખૂબ જ સારી બાબત છે, પરંતુ આટલો સમય વીતી ગયો, પોલીસ તંત્રની પણ એએમસીની શું ત્રુટિ છે આમાં? કોર્પોરેશન શું જવાબદાર છે આમાં? પોલીસ તંત્ર કેટલું જવાબદાર છે? ક્યાં એવી ત્રુટિ રહી ગઈ, ક્યાં એવી બેદરકારી રહી ગઈ જેનું આ પરિણામ આટલા વર્ષો સુધી, આટલા સમય સુધી ભોગવવું પડ્યું? ક્યાંક અત્યારે કાર્યવાહી થઈ છે, ખૂબ જ સારી બાબત છે, પરંતુ શું પરિવર્તન, બદલાવ આવશે? ગુનેગારોમાં એ ફફડાટ જોવા મળશે દાખલારૂપ કાર્યવાહીને લઈને? શું કહેશો? આ એક ઐતિહાસિક ડિમોલિશનની કામગીરી છે, બહુ જ મોટા પ્રમાણમાં કામગીરી છે. કારણ કે તમે એની ગંભીરતા સમજો કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અમદાવાદ દોડી આવ્યા હતા અને પોલીસ કમિશનરની કચેરી ખાતે એમની અધ્યક્ષતામાં ઉચ્ચ કક્ષાની એક મિટિંગ પણ બોલાવવામાં આવી હતી, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા, રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા, ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને એમાં જે કામગીરી ચાલી રહી છે એની સમીક્ષા થઈ હતી. હવે તમે જુઓ કે આખી જે કામગીરી કરી આજે બંને કોર્પોરેશન અને પોલીસ તંત્રએ, પણ સવાલ એ થાય છે કે લલ્લા બિહારીનું નામ આજે જ કેમ સપાટી ઉપર આવ્યું? અત્યાર સુધી એણે એ પોતાના પૈતૃક સંપત્તિ હોય એ રીતે એનો વહીવટ કર્યો. કોઈનું ધ્યાન જ નથી જતું, કોઈ જોતું જ નથી. આ ગેરકાયદેસર વસાહતને ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મળે છે, ગેરકાયદેસર રીતે પાણીના જોડાણ મળે છે, ગેરકાયદેસર રીતે ગટરના જોડાણ મળે છે. આની અંદર વીજળી ખાતાના અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ભલેલા ના હોય તો એ શક્ય નથી. જે અંબાલાલભાઈએ કહ્યું એની સાથે હું સંમત છું કે કોર્પોરેશનના એન્જિનિયર ના હોય તો પાણી અને ગટરના જોડાણો ના મળી શક્યા હોય. એટલે આખી જે આ અધિકારીઓ કર્મચારીઓ છે એમની સામે પણ પગલાં લેવાવા જોઈએ કે આટલા વર્ષ સુધી આ કઈ રીતે ચાલ્યું. અને બીજી કે એ જે છોટા તળાવ કહે છે ત્યાં તો પુરાણ કરી અને 200 રિક્ષાઓ ઊભી રહી શકે એટલું મોટું ગ્રાઉન્ડ વાળી લીધું છે. હવે આટલું બધું થાય
તો કોર્પોરેશનના અધિકારીઓને કેમ ધ્યાનમાં નથી આવતું? જવાબદારી તો પહેલી એની આવે છે, અને બીજી જવાબદારી આવે છે કલેક્ટર ઓફિસની. કારણ કે તળાવ છે, કોઈ પણ જળ સ્ત્રોત છે કલેક્ટરની અંડરમાં આવતું હોય છે. એટલે કોર્પોરેશન એમ કહે કે આ તો કલેક્ટરની માલિકીનું છે, એટલે કલેક્ટર જુએ ને કલેક્ટર એમ સમજે કે ભાઈ દબાણો હટાવવાની જવાબદારી કોર્પોરેશનની છે. એટલે વહીવટની ABCDમાં જે બી છે ને, બાયપાસનો બી, એ બાયપાસ કરવામાં જ આવું થતું હોય છે. પેલો કે આનું કામ છે ને આ કે આનું કામ છે. ખરેખર આ જે તળાવ છે ને એનો ઇતિહાસ જુઓ તો આ તળાવ છેલ્લા લગભગ 10 વર્ષથી ડેવલપ કરવા માટેની વાતો હું સાંભળી રહ્યો છું. આનંદીબેને આ અંગે નોડલ એજન્સી તરીકે કોર્પોરેશનની નિમણૂક કરી હતી, અને એની માટે જે ખર્ચની રકમ હતી એ પણ નક્કી કરવામાં આવી હતી, ને પાર્ટ પેમેન્ટ પણ થઈ ગયું હતું કોર્પોરેશનને. પરંતુ આ દબાણ કોણ હટાવે એ પ્રશ્ન ઉપર તમામ લોકો અટવાયેલા હતા. જો આજે દબાણ હટી શકે એમ છે તો 5 વર્ષ પહેલાં કેમ ના હટ્યું, 7 વર્ષ પહેલાં કેમ ના હટ્યું, 10 વર્ષ પહેલાં કેમ ના હટ્યું? એટલે દબાણ કોણ હટાવે? જો દબાણ ના હટે તો એનો તળાવનો વિકાસ કઈ રીતે થાય? અને એક વખત તમે જુઓ આ તંત્રો કેટલા નમી અને કામગીરી કરે છે કે દબાણો આગળ ના વધે એટલે નર્મદાના ચોખ્ખા પાણીથી તળાવ ભર્યું હતું કે ભાઈ તળાવ પાણીથી ભરી દો તો એ આગળ ના વધે. એટલે આગળ વધતા અટકાવવા માટે એમની પાસે બીજી કોઈ કામ જ કોઈ એમની પાસે શસ્ત્ર જ નહોતું એવું લાગે છે. હવે પ્રશ્નો એ ઊભા થાય છે કે આ કલેક્ટર અને કચેરી અને કોર્પોરેશન આટલા દિવસ સુધી મૂંગા કેમ રહ્યા? સૌથી મોટો પ્રશ્ન એ છે. બીજું, લાલુ બિહારી અત્યારે જ કેમ સપાટી ઉપર આવ્યો? અત્યાર સુધી કેમ પકડ્યો નહીં? અત્યારે તો પોલીસ એમ કહે છે કે આ તો મહિલાઓના શોષણમાં પણ એનું નામ આવેલું છે. તો અત્યાર સુધી કેમ એનું કોઈ ધરપકડ નહોતી થઈ? આજે બાપ દીકરાની ધરપકડ થઈ, લાલુ બિહારી એના દીકરાની. ત્રીજું કે ડેવલપમેન્ટ ત્યાં નહોતું થઈ શકતું, અને મ્યુનિ હાથ ઉપર હાથ મૂકીને બેસી કેમ રહી? મ્યુનિ તંત્રએ કેમ એ વખતે પોલીસની મદદ ના માગી, રાજ્ય સરકારની કેમ મદદ ના માગી, અને આ જોડાણો કઈ રીતે મળ્યા? હવે સારું છે કે અત્યારે એ સાફ થયું છે. હવે એ તળાવનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત રીતે થાય, અને ફરી આ લોકો ત્યાં હતા એમના એમ ગોઠવાઈ ના જાય એ જોવાની જવાબદારી તમામ તંત્રોની છે. નહીં તો કોર્પોરેશનનો એક ખરાબ અનુભવ એ છે કે જે વસ્તુ જ્યાંથી હટાવીને જાય ને એના 10મા દાડે હતું એનું એ જ પરિસ્થિતિ થઈ જાય. ભૂતકાળમાં 11 માળના ફ્લેટો તોડ્યા હતા, એ 6 મહિના પછી હતા એ જ ડિઝાઇનમાં ને એ જ બિલ્ડરે ઊભા કરી અને રહેવાના સોંપી પણ દીધા હતા. એટલે કોર્પોરેશનની આ જે મથરાવટી મેલી છે કે પછી ધ્યાન નથી આપતા, હવે ધ્યાન આપે તો સારું. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. પ્રફુલભાઈ, અંબાલાલભાઈ અને મુકેશભાઈ, આપ તમામ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. આશા એટલી રાખીએ જે કાર્યવાહી થઈ છે, ક્યાંક દાખલારૂપ કાર્યવાહી, ક્યાંક ફરી ક્યાંક આ પ્રકારનું ગેરકાયદેસર દબાણ હોય તે થાય નહીં તેવી આશા રાખીએ. અત્યારે સીધું સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.